નમસ્કાર ડિયર સ્ટુડન્ટ, ફરીથી એકવાર આપણે કેમિસ્ટ્રીની અંદર બી બ્લોક એલિમેન્ટમાં ગ્રુપ 16માં SO2 સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરવાના છે. આપણે બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં હું તમને અહીંયા સમજાવીશ બનાવટ. તો બનાવટ માટે આપણે શું કરીશું? તો દોસ્તો, આ સલ્ફર ડાયોક્સાઇડ બનાવવું એટલે તમારા માટે એકદમ ડાબા હાથની વાત છે. સલ્ફર વત્તા 2 ઓક્સિજન gives સલ્ફર ડાયોક્સાઇડ. આટલું ઈઝી હોય તો આપણને રિએક્શન આવડે કે ના આવડે? આવડે. તો બસ ઈઝી છે. હા, આ વસ્તુ નોર્મલી આપણે બનાવટ કરી શકીએ અને જમીનમાંનો સલ્ફર ડાયોક્સાઇડ હોય કે લેબોરેટરીમાં ખુલ્લો પડેલો હોય તો દરેક સલ્ફર ડાયોક્સાઇડ આવી જ રીતે સલ્ફર ડાયોક્સાઇડનું રૂપાંતર પામે છે. એની અંદર ક્યાંક ને ક્યાંક શું બને છે? 6 થી 8% જેટલો સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે. મિશ્ર સ્વરૂપે શું બને છે? 6 થી 8% જેટલો સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો જો આમાંથી આટલું બનતું હોય તો આપણે એમ કહી શકીએ કે સલ્ફર ડાયોક્સાઇડની સાથે ઓછો છે એટલે વાંધો નહીં આવે. પણ હા, જ્યાં કેમ કે મારે બનાવવું છે ફાઇનલી SO2 માંથી સલ્ફ્યુરિક એસિડ ફ્યુચરમાં, તો એ વખતે આ SO2 એ SO3 માં જ રૂપાંતર કરવાનું છે. એટલે આ SO3 માં જ થઈ જાય તો આપણને 100% SO3 જ મળી જાય એ વખતે, અને ફાઇનલી આપણે એને H2SO4 બનાવવા માટે વાપરી શકીએ. બટ પ્રયોગશાળાની અંદર જ્યારે આપણે ચર્ચા કરવાની થાય પ્રયોગશાળામાં, તો દોસ્તો આનું નામ છે SO3-2 સલ્ફાઇટ આયન માં મંદ H2SO4 ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? મંદ H2SO4. તો દોસ્તો H2SO4 તો સાહેબ સલ્ફાઇટ ક્યાં મળે? તો દોસ્તો ત્યાં વપરાય છે Na2SO3 સોડિયમ સલ્ફાઇડ વત્તા H2SO4. તો સોડિયમ આનો જાય પેલાના SO4 સાથે Na2SO4. બાકી મેઇન રિએક્શન કરે છે ગેસના. અને તમને શું આપે છે? તો અહીંયાથી બને છે SO2 વત્તા પાણી. બેલેન્સ કરશું તો 2H પ્લસ કરો, 2 માઇનસ 2 છે તો તટસ્થ થઈ જાય. આ થાય પ્રયોગશાળામાં SO2 ની બનાવટ. હવે આવે છે ઔદ્યોગિક રીતે આપણે SO2 બનાવવું છે. તો દોસ્તો યાદ રાખજો, ભુંજનની પ્રોસેસ છે. કારણ કે ભુંજન એટલે શું? સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને ઓક્સાઇડમાં રૂપાંતર કરવું. ફરીથી એકવાર, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં મેં લીધો છે આયર્ન સલ્ફાઇડ ને ઓક્સિજનની હાજરીમાં ઓક્સાઇડમાં રૂપાંતર કરવું, એ કહેવાય છે ભુંજન. આ પ્રોસેસથી આ સલ્ફર એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થશે. અને એનું બેલેન્સિંગ જો આપણે કરવાની ઈચ્છા થતી હોય તો આપણે આને સલ્ફર 2 છે તો હું આને 2 કરું, હે ને? તો ઓક્સિજન કેટલા થાય? Fe2 છે, સપોઝ 2 કરીએ તો સલ્ફર 4 થઈ ગયા. તો અહીંયા 4 સલ્ફર કરીએ તો હવે જુઓ તમે, અહીંયા ઓક્સિજન કેટલા થયા? સલ્ફર અને Fe બંને બેલેન્સ થઈ ગયા. 4 × 8 અને 3 11 ઓક્સિજન થયા. તો મારે અહીંયા કરવા પડે 11/2, કારણ કે 11O2 એટલે 11/2 નહીતર 22 ઓક્સિજન થઈ જાય. આપણને 11 જોઈએ છે. આવું ના મેળ પડે તો આખા સમીકરણને 2 વડે ગુણો. તો અહીંયા 2 × 2 એટલે 4 ભાગ્યા 2 ઉડી જાય. આ 2 અને 4 × 8. તો પણ તમારી આખી રિએક્શન શું થાય? બેલેન્સ થઈ શકે. તો ઔદ્યોગિક રીતે તમારે બનાવટ કરવી હોય તો આ રીતે પુષ્કળ માત્રામાં આપણને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. બીજી વસ્તુ, આ રીતે મળેલો સલ્ફર ડાયોક્સાઇડનો સંગ્રહ ક્યાં કરવામાં આવે? સ્ટીલના સિલિન્ડરમાં. દોસ્તો આ SO2 ને પ્રવાહી કરી, SO2 ને પ્રવાહીમાં રૂપાંતર કરી આપણે એને સ્ટીલના સિલિન્ડરમાં સંગ્રહીએ છીએ.
સાહેબ સ્ટીલ જ કેમ લીધું? કારણ કે લોખંડ અથવા તો કોઈ પણ અન્ય ધાતુના સિલિન્ડરને આ અંદરથી કોરી ખાય છે, કારણ કે વધારે ઓક્સિડેશન કરતા, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકેનો એનો સ્વભાવ છે. તો દોસ્તો આ બનાવટ થઈ જાય. હવે આપણે એના ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ. તીવ્ર વાસવાળો રંગવિહીન વાયુ છે. સમજ પડે છે? વાસ એની બહુ તીવ્ર છે. ત્યારબાદ બીજા ઓપ્શનની અંદર એનું દ્રાવ્યતાની વાત કરીશું. ગુણધર્મોમાં એક આવે છે દ્રાવ્યતા. પાણીમાં શું દ્રાવ્ય છે? એટલે SO2 વાયુને પાણીમાં પસાર કરશો તે સીધો પાણીમાં દ્રાવ્ય થઈ SO2 H2O H2SO3 મતલબ એનું નામ થાય સલ્ફ્યુરસ એસિડ આપણે કહી શકીએ છીએ. પ્રવાહીકરણ RT નો મતલબ શું થાય? રૂમ ટેમ્પરેચર, ગુજરાતીમાં ઓરડાના તાપમાને અને બે વાતાવરણ દબાણે તે શું થાય છે? પ્રવાહીકરણ થઈ શકે છે. આ રૂમ તાપમાન છે, થોડું દબાણ આપો એટલે પ્રવાહી બની જાય, સિલિન્ડરમાં ભરી એને આપણે સંગ્રહ કરી શકીએ છીએ. ચલો પછી શબ્દ આવે છે પાણી સાથે પ્રક્રિયા. તો આવી ગયા પાણી સાથેની પ્રક્રિયા તો ઓલરેડી આપણે બતાવી દીધી છે. પછી આવે છે ખાસ NaOH સાથે. તમને ક્વેશ્ચન થાય કે NaOH સાથે પ્રક્રિયા કેમ કરવી? આગળના ટોપિકમાં આપણે એવું ભણ્યા હતા, અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય અને સલ્ફર એ અધાતુ છે, એનો ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ એસિડિક છે. અને જે જોઈએ તમે જુઓ, અને જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ ઉત્પન્ન કરે તેને શું કહીશું આપણે? એસિડિક ઓક્સાઇડ. તો આ તમારા NaOH સાથે SO2 પ્રક્રિયા કરે તો આપણને શું મળે છે? Na2SO3. શું મળે છે? Na2SO3. શું મીનિંગ થઈ જાય એનો? સોડિયમ સલ્ફાઇડ. સોડિયમ સલ્ફાઇડ. SO4 હોય તો સલ્ફેટ લાગે, પણ SO3 છે એટલે સલ્ફાઇડ આપણે કહીશું. બીજી વસ્તુ દોસ્તો, Na2SO3 માં વધુ માત્રામાં સલ્ફર ડાયોક્સાઇડ આપણે ઉમેરીએ, વધુ માત્રામાં. આ બીજી વાર વાપર્યો ને, NaOH નું દ્રાવણ જ હતું, એમાં SO2 પસાર કર્યો તો સલ્ફાઇડ મળ્યો, પણ હજુ એમાં સલ્ફર ડાયોક્સાઇડ વધારે વાપરો તો તમને મળે છે NaHSO3. બેલેન્સ કરવા જશો તો 2 Na છે તો 2 થઈ આપણને સોડિયમ નામ સોડિયમ બાય સલ્ફાઇડ. SO4 હોત તો સલ્ફેટ, પણ શું છે? SO3. જો SO3 હોય તો સલ્ફાઇડ મળે છે. ત્યારબાદ બીજી પણ એક સારી સુંદર રિએક્શન્સ છે, Cl2 સાથેની પ્રક્રિયા. કોની સાથે? ક્લોરીન સાથે. તો SO2 Cl2 તો સીધું આપણને નિપજ મળી જાય છે, કોઈ ઉદ્દીપક વગેરેની જરૂર નથી પડતી. SO2 Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ આપણે ડાયરેક્ટ જ એને નામ આપી શકીએ છીએ. અને આપણું જે છે એ O2 સાથે, આપ સર્વે જાણો છો, SO2 એ O2 સાથે પ્રક્રિયા કરે, SO3 સંપર્ક વિધિ. આનું નામ લખું છું સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. શું થાય ને? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. આથી આપણે આ બધી જ રીતે તેને ઉપયોગ કરી શકીએ છીએ. અને ખાસ એક ઉપયોગ આવે છે રિડક્શન કરતા તરીકે. તો એ શું કરે છે? એમાં એક આવે છે Fe+3 નું Fe+2 માં રૂપાંતર કરે છે. દાખલા તરીકે હું આપું છું તમને Fe+3 SO2
વત્તા પાણી. તો તમને આમ ખબર પડે SO2 એ ઓક્સિડેશન કરતાની આગળ ચર્ચા કરી પણ એ રિડક્શન કરતા તરીકે વર્તે છે અને આ Fe+3 નું રિડક્શન થાય +3 માંથી +2 અને SO2+4 છે તો +6 બને કેમ કે એનું ખુદનું ઓક્સિડેશન થવું જોઈએ એટલે સલ્ફર ડાયોક્સાઇડમાંથી આવું મળે છે અને ફાઇનલી પાણી જે છે એ OH H+ સ્વરૂપે છૂટવું પડશે H+ સ્વરૂપે છૂટવું પડે H+. અને બીજો ઓપ્શન છે MnO4 માંથી Mn+2 માં રિડક્શન કરે +7 માંથી +2 તો MnO4 વત્તા SO2 વત્તા H2O તો એ આપણને મળે છે Mn+2 એટલે આમાંથી તો રિડક્શન થઈ ગયું આનું ઓક્સિડેશન થાય સલ્ફેટ વત્તા H+. તો આ રીતે રિડક્શન કરતા તરીકે પણ તમારો આ MnO4 -2 નું Mn+2 ને Fe+3 ને Fe+2 માં SO2 જે છે તે રિડક્શન કરી શકે છે. દોસ્તો આ જાંબલી રંગ છે અને આ રંગ વિહીન છે. MCQ પૂછાય નીચેનામાંથી કયો વાયુ KMnO4 ના જાંબલી રંગને દૂર કરે છે? સમજો કેમ કરે છે? પોતે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા છે એટલે એ રિડક્શન કરે છે KMnO4 અને એના લીધે એ જાંબલી રંગ વિહીન બને છે. બેલેન્સ કરવા માટે હું તમને એક શોર્ટિંગ યાદ રખાવીશ. આ 212 Fe+2 માંથી Fe+3 વાળા માટે 212 આપણે યાદ રાખીશું કે જેથી આપણે લખી શકીએ 2 1 અને 2 બાકીનું બેલેન્સ તમે કરશો 252. જોજો તમે બેલેન્સ કરતા કે છે નહીં આ 2 છે તો 2 જ આવશે S 1 જ આવશે અને H4 આવશે બસ અને Mn પણ 2 છે એટલે સેટઅપ કરશો તો આ આંકડા ઉપર છે. હા તમે એને ટ્રાયલ એન્ડ એરર મેથડથી કરવા જશો તો તકલીફ થોડી વધી શકે છે. આ બંધારણ કેવું છે તે SO2 કોણીય છે S ડબલ બોન્ડ O કોના જેવું થયું ઓઝોન જેવું. તો આવું બંધારણ ધરાવે છે. અને લાસ્ટમાં ઉપયોગોમાં SO2 એ રિડક્શન કરતા તરીકે વર્તે છે. બીજું વિરંજન કરતા એટલે કે બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે. કોણ? તો લાકડું અને રેશમ. સાંભળજો MCQ લાકડા અને રેશમમાં અહીંયા કોણ વિરંજન કરતા તરીકે વર્તે છે? તો તે છે આપણો SO2. બીજું સંક્રમણહારકો અને પરિરક્ષકો બનાવવા માટે પણ આપણો SO2 વપરાય છે. ત્રીજી વાતમાં H2SO4 Na2SO4 NaHSO3 4 twice. તો આ બધા બનાવવા માટે પણ આપણે શું જોઈએ છે? NaHSO4 સોડિયમ બાયસલ્ફાઇડ કેલ્શિયમ બાયસલ્ફાઇડ તેમાં સોડિયમ સલ્ફેટ સલ્ફ્યુરિક એસિડ વગેરે બનાવવા માટે પણ આપણે વાપરીએ છીએ. જો SO2 લિક્વિડ હોય તો તે પ્રવાહી લિક્વિડ એ દ્રાવક તરીકે વપરાય છે SO2 તો વિરંજન કરતા. અને પેટ્રોલિયમ અને શર્કરા એટલે ખાંડ MCQ છે ખાંડ અને પેટ્રોલિયમનું શુદ્ધિકરણમાં પણ SO2 વપરાય છે. દોસ્તો તો આ ટોપિક ખૂબ લાંબો છે ઇમ્પોર્ટન્ટ પણ છે. MCQ લેવલ ઉપર ક્યાંકથી ને ક્યાંકથી ક્વેશ્ચન પૂછાય. ચર્ચા કરીએ પ્રમાણે દરેક બાબતોમાં તમે ધ્યાન રાખશો. એક આ પ્રત્યેક ધ્યાન રાખવાની છે. આના ઉપયોગો ધ્યાન રાખવાના. આ બંનેને ખાસ જોવાનું. બાકી બધામાં બનાવટો જોઈ લઈશું આપણે. થેન્ક યુ.